ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સીઈટી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખાસ છે. આ વિડીયોમાં આપણે 2023ની પરીક્ષામાં પૂછાયેલ મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીશું અને પરીક્ષામાં કેવો પ્રશ્નો પૂછાશે તેની પણ ચર્ચા કરીશું. તમે લાસ્ટ સુધી વિડીયો જોવાનું ભૂલતા નહીં. આ વિડીયોમાં આપણે મૂળાક્ષરોના સાચા ક્રમમાં કઈ રીતે ગોઠવણી કરવાની છે તેની ચર્ચા કરીશું. તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. મૂળાક્ષરોની સાચા ક્રમમાં ગોઠવણી. વિદ્યાર્થી મિત્રો, તમારે પરીક્ષામાં આ રીતનો પ્રશ્ન પૂછાશે એટલે તમારે સૌથી પહેલા એબીસીડી તૈયાર કરી લેવાની છે. રેડી? એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી મૂળાક્ષરોમાં કુલ 26 મૂળાક્ષરો છે. તેમાંથી 5 સ્વરો એ, ઈ, આઈ, ઓ અને યુ. બાકીના 21 વ્યંજનો છે. વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં આ રીતે 2-3 પ્રશ્નો પૂછાશે એટલે તમે લાસ્ટ સુધી આ વિડીયો જોવાનું ભૂલતા નહીં. દાખલા નંબર 1. અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવીને સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં આ રીતે પ્રશ્ન પૂછાશે. હવે તેને કઈ રીતે ગણતરી કરવી તે આપણે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, જો આમાં GOD શબ્દ આપેલો છે. રેડી? તેને આપણે સાચા ક્રમમાં ગોઠવણી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, સાચા ક્રમમાં ગોઠવણી કરવા માટે તમને એબીસીડી સાચી આવડવી જરૂરી છે. એબીસીડી આવડે તો જ તમારો આ પ્રશ્ન સાચો પડે. એટલે જો આપણે બાજુમાં એબીસીડી લખેલી છે એટલે પ્રશ્ન કઈ રીતે સોલ્વ થાય એ આપણે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, રેડી? હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પહેલો આપેલો છે જી, તો આપણે જી ઉપર ગો ડાઉન કરી લેશું. પછી ઓ, તો આપણે ઓ ઉપર ગો ડાઉન કરી લેશું. અને છેલ્લે ડી, તો આપણે ડી ઉપર ગો ડાઉન કરી લેશું. ગો ડાઉન કરવાથી આપણને ભૂલ પડવાની સંભાવના રહેતી નથી એટલે આપણે એબીસીડી લખીને તેના પર ગો ડાઉન કરી લેવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો આપણે ક્રમ પ્રમાણે સાચો અક્ષર લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, જો એબીસીડીમાં ક્રમ પ્રમાણે પહેલો અક્ષર કયો આવે? ડી, તો આપણે અહીંયા ડી લખીશું. પછી જો પછી શું આવશે? જી, તો આપણે અહીંયા જી લખીશું. રેડી? અને પછી શું આવશે? ઓ. વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા ઓ લખીશું જેથી આપણને ભૂલ પડે નહીં. પછી જો વિદ્યાર્થી મિત્રો, તમને બધા વિકલ્પો એક જ જેવા આપેલા હશે એટલે ઠીક કરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમારો સાચો પ્રશ્ન પણ ખોટો પડી શકે છે જો તમે થોડી ઘણી ભૂલ કરશો તો. એટલે વ્યવસ્થિત જોઈને તમારે પ્રશ્ન ઠીક કરવાનો છે. અહીંયા જો આપણો જવાબ છે DGO એટલે આપણો વિકલ્પ એ સાચો જવાબ છે. જો વિદ્યાર્થી મિત્રો, DGO આ રીતે જ પ્રશ્ન પૂછાશે. પ્રશ્ન નંબર 2 ચેર. હવે જો આપણે આ સાચા ક્રમમાં ગોઠવણી કરવાની છે એટલે આપણે જો અહીંયા સી, તો આપણે સી ઉપર ગો ડાઉન કરીશું. પછી છે એચ, તો એચ ઉપર ગો ડાઉન કરીશું. પછી છે એ, તો આપણે એ ઉપર ગો ડાઉન કરીશું. પછી છે આઈ, તો આપણે આઈ ઉપર ગો ડાઉન કરીશું. પછી છે આર, તો આર ઉપર ગો ડાઉન કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, જો આપણે સાચા ક્રમ પ્રમાણે ગોઠવણી કરી લેવાની છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, સાચા ક્રમ પ્રમાણે ગોઠવણી કરતા પહેલા એબીસીડીમાં જે ગો ડાઉન કરેલા છે તે તમારા બાજુમાં લખી લેવાનું છે જેથી ભૂલ પડે નહીં. તો જો પહેલા કયો અક્ષર છે? એ. પછી કયો છે? સી. પછી એચ. પછી કયો છે? આઈ.
પછી કયો છે આર, એટલે આપણો સાચો જવાબ છે ACHIR. અહીંયા વિકલ્પો જુઓ, ACHIR, એટલે વિકલ્પ ડી આપણો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 3, સ્ટોપ. હવે આપણે સાચા ક્રમમાં ગોઠવણી કરવાની છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, એટલે પહેલો અક્ષર આપણો કયો છે એસ, તો આપણે એસ ઉપર ગો ડાઉન કરીશું. પછી છે ટી, તો આપણે ટી પર ગો ડાઉન કરીશું. પછી છે ઓ, તો આપણે ઓ પર ગો ડાઉન કરીશું. પછી છે પી, તો આપણે પી પર ગો ડાઉન કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે જો તમે સાચા ક્રમ પ્રમાણે ગોઠવણી કરો તો પહેલા અક્ષર કયો આવશે? પહેલા આવશે ઓ, તો આપણે બાજુમાં ઓ લખીશું. પછી શું આવશે? પી, તો અહીંયા આપણે પી લખી દઈએ. પછી શું આવશે? એસ, તો આપણે એસ લખી દઈએ. પછી શું આવશે? ટી, તો બાજુમાં આપણે ટી લખી લઈએ. હવે જો વિદ્યાર્થી મિત્રો, આમાંથી ચાર વિકલ્પમાંથી સાચો વિકલ્પ કયો છે? OPST. OPST, વિકલ્પ ડી આપણો સાચો જવાબ છે. OPST. વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થિત જોઈને જવાબ લખવાનો છે. ચારે ચાર વિકલ્પો એક જેવા લાગશે. પ્રશ્ન નંબર 4, પિક્ચર. આપણે સાચા ક્રમ પ્રમાણે ગોઠવણી કરવાની છે. એટલે જો પહેલો અક્ષર છે પી, તો આપણે પી પર ગો ડાઉન મારી લઈએ. પછી છે આઈ, તો આપણે આઈ પર ગો ડાઉન મારી લઈએ. પછી છે સી, તો સી પર ગો ડાઉન મારી લઈએ. પછી છે ટી, તો આપણે ટી પર ગો ડાઉન મારી લઈએ. પછી છે યુ, તો આપણે યુ પર ગો ડાઉન મારી લઈએ. પછી છે આર, તો આર ઉપર ગો ડાઉન મારી લઈએ. પછી છે ઈ, તો આપણે ઈ ઉપર ગો ડાઉન મારી લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, જો આપણે સાચા ક્રમ પ્રમાણે ગોઠવણી કરો. આપણે પ્રશ્ન શું પૂછ્યો છે? સાચા ક્રમ પ્રમાણે ગોઠવણી કરો. તો જો આપણે એબીસીડી મુજબ જોતા આપણો પહેલો અક્ષર કયો આવશે? તો સી, તો આપણે અહીંયા સી લખેલો. પછી શું આવશે? પછી આવશે ઈ, તો આપણે ઈ લખી લો. પછી શું આવશે? આઈ, તો આઈ લખી લો. પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો? પી, તો અહીંયા પી લખી લો. પછી શું આવશે? આર, તો આર લખી લો. પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો? ટી, તો અહીંયા ટી લખી લો. પછી શું આવશે? યુ, તો યુ લખી લો. હવે વિદ્યાર્થી મિત્રો વિકલ્પ જુઓ, CEI, 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 PR, PR, TU, CEI, CEI, PR, TU. આપણો સાચો જવાબ છે વિકલ્પ બી. પ્રશ્ન નંબર 5, NET. વિદ્યાર્થી મિત્રો, અક્ષરોને આપણે ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. જો સૌથી પહેલા શું છે? એન, તો આપણે એન પર ગો ડાઉન કરી લઈએ. પછી છે ઈ, તો આપણે ઈ પર ગો ડાઉન કરી લઈએ. પછી છે ટી, તો આપણે ટી પર ગો ડાઉન કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, જેથી આપણને ભૂલ પડવાની સંભાવના રહે નહીં. હવે અક્ષરોને ક્રમ પ્રમાણે ગોઠવી લો. તો સૌથી પહેલા શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઈ, ચલો આપણે ઈ લખી લઈએ. પછી શું આવશે? એન, તો આપણે એન લખી લઈએ. અને પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો? ટી, તો આપણે ટી લખી લઈએ. હવે વિકલ્પો જુઓ, ENT, ENT. વિદ્યાર્થી મિત્રો, વિકલ્પો વ્યવસ્થિત જોવાના છે. ચારે ચાર વિકલ્પ એક જ જેવા લાગતા હશે તમને.
તો આપણો સાચો જવાબ છે વિકલ્પ ડી. પ્રશ્ન નંબર 6 એન્જલ. અક્ષરોને આપણે ક્રમ મુજબ ગોઠવવાના છે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા કયો અક્ષર છે એ, તો આપણે એ ઉપર ગો ડાઉન કરી લઈએ. પછી કયો અક્ષર છે એન, તો આપણે એન પર ગો ડાઉન કરી લઈએ. પછી કયો અક્ષર છે જી, તો આપણે જી પર ગો ડાઉન કરી લઈએ. પછી કયો અક્ષર છે વિદ્યાર્થી મિત્રો ઈ, તો આપણે ઈ પર ગો ડાઉન કરી લઈએ. પછી કયો અક્ષર છે એલ, તો આપણે એલ પર ગો ડાઉન કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો તમારે ગો ડાઉન કરવાના છે એબીસીડી ઉપર, જેથી તમને ભૂલ પડવાની સંભાવના રહે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો ક્રમ મુજબ લખી લો. સૌથી પહેલા કયો અક્ષર છે એ, તો આપણે અહીંયા એ લખીશું. પછી ક્રમ મુજબ ઈ, તો આપણે અહીંયા ઈ લખીશું. પછી કયો છે જી, તો અહીંયા આપણે જી લખીશું. પછી કયો અક્ષર છે એલ, તો આપણે અહીંયા એલ લખીશું. પછી કયો અક્ષર છે એન. આપણે ક્રમ મુજબ અક્ષરોની ગોઠવણી કરી લીધી વિદ્યાર્થી મિત્રો. હવે વિકલ્પ જોવાનો છે. તો આપણો સાચો જવાબ કયો બનશે ઈ એ ઈ જી એલ એન. અહીંયા વિકલ્પમાં જુઓ તમે એ ઈ જી એલ એન, એ ઈ જી એલ એન. વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત જોવાનું છે, એટલે આપણો જવાબ ખોટો પડે નહીં. વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ છે વિકલ્પ બી. જો તમે ભલે અહીંયા સાચું લખતા અને અહીંયા ખોટું ટીક કરશો, તમારો જવાબ ખોટો પડશે. પ્રશ્ન નંબર 8 ઓડિયો. અક્ષરોને ક્રમ પ્રમાણે ગોઠવવાના છે વિદ્યાર્થી મિત્રો. જો શરૂઆતમાં કયો અક્ષર છે એ, તો આપણે એ ઉપર ગો ડાઉન કરીશું. પછી કયો અક્ષર છે યુ, તો આપણે યુ પર ગો ડાઉન કરીશું. પછી અક્ષર કયો છે ડી, તો આપણે ડી પર ગો ડાઉન કરીશું. પછી કયો અક્ષર છે આઈ, તો આપણે આઈ પર ગો ડાઉન કરીશું. પછી છે ઓ વિદ્યાર્થી મિત્રો, તો આપણે ઓ પર ગો ડાઉન કરીશું. વિદ્યાર્થી મિત્રો હવે ક્રમ પ્રમાણે લખી નાખો. તો સૌથી પહેલા કયો અક્ષર છે એ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા એ લખી લો. પછી ડી, તો અહીંયા ડી લખી લો. પછી આઈ, તો અહીં આઈ લખી લો. પછી ઓ અને યુ, પહેલા ઓ આવશે પછી યુ આવશે વિદ્યાર્થી મિત્રો. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણને ક્રમ મુજબ અક્ષરો મળી ગયા છે. હવે વિકલ્પો જુઓ એ ડી આઈ ઓ યુ, એ ડી આઈ ઓ યુ. આપણો સાચો જવાબ છે વિકલ્પ એ વિદ્યાર્થી મિત્રો. તો આપણે એ ઉપર ચોરસ કરશું. પ્રશ્ન નંબર 9 ડેબિટ. વિદ્યાર્થી મિત્રો અક્ષરોને ક્રમ મુજબ ગોઠવો. સૌથી પહેલા ડી, તો આપણે ડી પર ગો ડાઉન કરીશું. પછી છે ઈ, તો ઈ પર ગો ડાઉન કરીશું. પછી છે વિદ્યાર્થી મિત્રો બી, તો આપણે બી પર ગો ડાઉન કરીશું. પછી છે આઈ, તો આપણે આઈ પર ગો ડાઉન કરીશું. પછી છે ટી, તો આપણે ટી પર ગો ડાઉન કરીશું. વિદ્યાર્થી મિત્રો જો હવે ક્રમ પ્રમાણે લખી લો. તો સૌથી પહેલા કયો અક્ષર આવશે, તો અહીંયા બી આવશે, તો અહીંયા બી લખી લો. પછી શું આવશે ડી, તો અહીંયા ડી લખી લો. પછી ઈ, પછી છે આઈ, પછી છે ટી. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ક્રમ પ્રમાણે અક્ષરો મળી ગયા છે. હવે વિકલ્પો જુઓ. આપણો સાચો જવાબ
BDEIT BDIT એટલે આપણો સાચો જવાબ છે વિકલ્પ સી વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન નંબર 10 ટેબલ વિદ્યાર્થી મિત્રો આપણે ક્રમ પ્રમાણે અક્ષરો ગોઠવવાના છે। તો સૌથી પહેલા છે ટી, તો અહીંયા આપણે ટી ઉપર ગો ડાઉન કરીશું। પછી છે એ, તો આપણે એ ઉપર ગો ડાઉન કરીશું। પછી છે બી, તો બી ઉપર ગો ડાઉન કરીશું। પછી છે વિદ્યાર્થી મિત્રો એલ, તો આપણે અહીંયા એલ ઉપર ગો ડાઉન કરીશું। પછી છે વિદ્યાર્થી મિત્રો ઈ, તો આપણે ઈ પર ગો ડાઉન કરીશું। વિદ્યાર્થી મિત્રો આપણને ક્રમ મુજબ અક્ષરો મળી ગયા છે। તો હવે આપણે ક્રમ મુજબ લખી લઈશું જેથી આપણને ભૂલ થવાની સંભાવના રહે નહીં। વિદ્યાર્થી મિત્રો અહીંયા બાજુમાં આપણે લખશું સૌથી પહેલા કયો અક્ષર છે એ, તો એ લખીશું। પછી છે બી, તો અહીંયા બાજુમાં બી લખીશું। પછી છે ઈ, તો અહીંયા એ લખીશું। પછી એલ, તો અહીંયા એલ લખીશું। પછી છે ટી, તો અહીંયા ટી લખીશું। વિદ્યાર્થી મિત્રો આપણને ક્રમ મુજબ અક્ષરો મળી ગયા છે। હવે આપણે વિકલ્પો જોઈશું। એ બી ઈ વિદ્યાર્થી મિત્રો વિકલ્પો જોવાના છે આપણને। એ બી ઈ એલ ટી વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ છે વિકલ્પ ડી। પ્રશ્ન નંબર 11 ફેશન વિદ્યાર્થી મિત્રો આપણે અક્ષરોને ક્રમ પ્રમાણે ગોઠવવાના છે। વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલા કયો અક્ષર છે એફ, તો આપણે એફ પર ગો ડાઉન કરીશું। પછી એ, તો એ ઉપર ગો ડાઉન કરીશું। પછી છે એસ, તો એસ ઉપર ગો ડાઉન કરીશું। પછી છે એચ, તો આપણે એચ ઉપર ગો ડાઉન કરીશું। પછી આઈ, તો આઈ પર ગો ડાઉન કરીશું। પછી ઓ, તો ઓ પર ગો ડાઉન કરીશું। પછી છે એન, તો એન ઉપર ગો ડાઉન કરીશું। વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્રમ મુજબ લખી લઈશું। તો સૌથી પહેલા કયો અક્ષર આવે એ, તો અહીંયા એ લખીશું। પછી એફ, તો એફ લખીશું। પછી એચ, તો અહીંયા એચ લખીશું। પછી આઈ, અહીંયા આઈ લખીશું। પછી એન ઓ, એન ઓ એસ। હવે વિદ્યાર્થી મિત્રો વિકલ્પો જો એ એફ એચ, જો વિદ્યાર્થી મિત્રો બધા વિકલ્પો એક જ જેવા લાગતા હશે એ એફ એચ આઈ એન, એ એફ એચ આઈ એન, એ એફ એચ આઈ એન ઓ એસ એટલે આપણો સાચો જવાબ છે વિકલ્પ ડી। વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 12 પોઝિટિવ વિદ્યાર્થી મિત્રો ક્રમ પ્રમાણે અક્ષરો ગોઠવો। તો સૌથી પહેલા છે પી, તો અહીંયા આપણે પી પર ગો ડાઉન કરીશું। પછી છે ઓ, તો ઓ પર ગો ડાઉન કરીશું। વિદ્યાર્થી મિત્રો પછી છે એસ, તો એસ ઉપર ગો ડાઉન કરીશું। પછી છે આઈ, તો આઈ પર ગો ડાઉન કરીશું। પછી છે ટી, તો ટી પર ગો ડાઉન કરીશું। ફરી આઈ છે, તો અહીંયા બાજુમાં આપણે 9 આઈ લખીશું। પછી છે વી, તો વી ઉપર ગો ડાઉન કરીશું। પછી છે ઈ, તો આપણે ઈ પર ગો ડાઉન કરીશું। વિદ્યાર્થી મિત્રો હવે જો આપણને ક્રમ મુજબ સાચા અક્ષરો મળી ગયા છે એટલે આપણે બાજુમાં લખી લઈએ જેથી ભૂલ ન થાય। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા ઈ, તો આપણે ઈ લખી લઈએ। પછી વિદ્યાર્થી મિત્રો છે ડબલ આઈ, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ થવાની સંભાવના છે જો વિદ્યાર્થી મિત્રો એટલે વ્યવસ્થિત જોઈ લેવાનું। 2 આઈ છે એટલે આપણે 2 આઈ લખવાના છે, 1 અને 2 વિદ્યાર્થી મિત્રો। પછી છે ઓ અને પી,
ઓ પી, પછી વિદ્યાર્થી મિત્રો એસ ટી વી, એસ ટી અને વી વિદ્યાર્થી મિત્રો. હવે જો આપણને જવાબ મળી ગયો છે. ઈ ડબલ આઈ ઓ પી એસ ટી વી. વિદ્યાર્થી મિત્રો જો ભૂલ થયો વિકલ્પો છે એટલે વ્યવસ્થિત જોઈ લેવાના. ઈ ડબલ આઈ ઓ પી એસ ટી વી વિદ્યાર્થી મિત્રો, એટલે આપણો સાચો જવાબ છે વિકલ્પ એ. પ્રશ્ન નંબર 13 અર્થ. વિદ્યાર્થી મિત્રો ક્રમ પ્રમાણે ગોઠવવાનો છે આપણે. જો તો સૌથી પહેલા છે ઈ, તો આપણે ઈ પર ગો ડાઉન કરીશું. પછી એ, તો એ ઉપર ગો ડાઉન કરીશું. પછી છે આર, તો અહીંયા આપણે આર ઉપર ગો ડાઉન કરીશું. પછી વિદ્યાર્થી મિત્રો છે ટી, તો આપણે ટી પર ગો ડાઉન કરીશું. પછી છે એચ, તો એચ ઉપર ગો ડાઉન કરીશું વિદ્યાર્થી મિત્રો. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણને ક્રમ પ્રમાણે અક્ષરો મળી ગયા છે વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા બાજુમાં લખી લઈશું આપણે. એ ઈ, પછી એચ, પછી આર ટી, આર અને ટી વિદ્યાર્થી મિત્રો. આપણે જવાબ મળી ગયો છે એ ઈ એચ, એ ઈ એચ આર ટી વિદ્યાર્થી મિત્રો, એટલે આપણો સાચો જવાબ છે વિકલ્પ બી રોઝ. વિદ્યાર્થી મિત્રો ક્રમ પ્રમાણે ગોઠવો વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા છે એસ, તો આપણે એસ ઉપર ગો ડાઉન કરીશું. પછી છે ઓ, તો ઓ ઉપર ગો ડાઉન કરીશું. પછી છે એસ, તો આપણે એસ ઉપર ગો ડાઉન કરીશું. પછી છે ઈ, તો આપણે ઈ ઉપર ગો ડાઉન કરીશું વિદ્યાર્થી મિત્રો. જો ભલે આમાં 4 અક્ષર છે એટલે ભૂલ નહીં થાય, પણ 5, 6, 7 હશે તો ભૂલ થવાની સંભાવના વધુ રહે છે. એટલે તમારે વ્યવસ્થિત શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો, ઉતાવળ કરવાની નથી. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સૌથી પહેલા ઈ છે, તો ક્રમ પ્રમાણે ઈ લખી લેશું. રેડી? ઈ, પછી છે ઓ, પછી આર, પછી એસ વિદ્યાર્થી મિત્રો. હવે જો વિકલ્પો જો ઈ ઓ આર એસ, ઈ ઓ આર એસ, ઈ ઓ આર એસ વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ છે વિકલ્પ સી, ઈ ઓ આર એસ. પ્રશ્ન નંબર 15 એક્ઝામ. વિદ્યાર્થી મિત્રો ક્રમ પ્રમાણે ગોઠવો વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા છે ઈ, તો આપણે ઈ ઉપર ગો ડાઉન કરીશું. પછી છે એક્સ, તો આપણે એક્સ ઉપર ગો ડાઉન કરીશું. પછી છે એ, તો આપણે એ ઉપર ગો ડાઉન કરીશું. પછી છે એમ, તો આપણે એમ પર ગો ડાઉન કરીશું વિદ્યાર્થી મિત્રો. હવે જો ક્રમ પ્રમાણે લખી લો, તો સૌથી પહેલા એ આવશે, પછી ઈ આવશે, પછી એમ આવશે, પછી આવશે એક્સ. હવે વિદ્યાર્થી મિત્રો આપણને જવાબ મળી ગયો છે એ ઈ એમ એક્સ, એ ઈ એમ એક્સ વિકલ્પ ડી આપણો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 16 રિઝલ્ટ. વિદ્યાર્થી મિત્રો ક્રમ પ્રમાણે ગોઠવો. એટલે સૌથી પહેલા છે આર, તો આપણે આર ઉપર ગો ડાઉન કરી લઈશું. પછી ઈ, તો એ ઉપર ગો ડાઉન કરીશું. પછી એસ, તો એસ ઉપર ગો ડાઉન કરીશું. પછી યુ, તો યુ ઉપર ગો ડાઉન કરીશું. પછી એલ, તો એલ ઉપર ગો ડાઉન કરીશું. પછી ટી, તો આપણે ટી ઉપર ગો ડાઉન કરીશું વિદ્યાર્થી મિત્રો. એબીસીડી લખીને ઉપર ગો ડાઉન કરી લેવાના, જેથી આપણને ભૂલ પડે નહીં વિદ્યાર્થી મિત્રો. ભલે તમને એવું લાગતું કે ફટાફટ જવાબ આવી જાય, પણ જ્યારે પેપરમાં ટાઈમ ઓછો હશે ત્યારે તમને ભૂલ પડવાની સંભાવના વધુ રહેશે. એટલે જુઓ આપણને ક્રમ પ્રમાણે અક્ષર મળી ગયા છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે બાજુમાં લખી લઈશું. તો સૌથી પહેલા આવે ઈ,
એલ, અહીંયા એલ લખીશું, RSTU, RSTU, બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે વિકલ્પો જુઓ, આપણે પાછળ લખેલું છે ક્રમ પ્રમાણે RSTU, એટલે આપણે ફટાફટ ખબર પડી જાય. RSTU, વિદ્યાર્થી મિત્રો જુઓ, આપણો સાચો જવાબ છે વિકલ્પ બી, ELRSTU. પ્રશ્ન નંબર 17, મેરિટ. વિદ્યાર્થી મિત્રો ક્રમ પ્રમાણે ગોઠવો. રેડી? તો સૌથી પહેલા છે એમ, તો એમ ઉપર ગો ડાઉન કરી લો. પછી છે ઈ, તો ઈ પર ગો ડાઉન કરી લો. પછી છે આર, તો આર ઉપર ગો ડાઉન કરી લો. પછી છે આઈ, તો આઈ પર ગો ડાઉન કરી લો. પછી છે ટી, તો ટી પર ગો ડાઉન કરી લો વિદ્યાર્થી મિત્રો. હવે ક્રમ પ્રમાણે લખી લો, ઈ, આઈ, પછી એમ, પછી આર અને ટી. આર અને ટી વિદ્યાર્થી મિત્રો જો આપણને સાચો જવાબ મળી ગયો છે. EIM, EIMRT. આપણે જેટલા પણ અક્ષરો આપેલા વ્યવસ્થિત જોવાના છે, ન કે તમારો સાચો જવાબ પણ ખોટો પડશે વિદ્યાર્થી મિત્રો. ટીક કરવામાં ભૂલ કરશો તો અહીંયા જો બધું તમને એક જ જેવું લાગશે. તો EIM વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત ટેલી કરી લેવાનું. RT આપણો સાચો જવાબ છે વિકલ્પ ડી વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 18, કેમલ. તો આપણે ક્રમ પ્રમાણે ગોઠવીશું. સૌથી પહેલા છે સી, તો સી ઉપર ગો ડાઉન કરીશું. પછી એ, તો એ ઉપર ગો ડાઉન કરીશું. પછી છે એમ, તો અહીંયા એમ ઉપર ગો ડાઉન કરીશું. પછી વિદ્યાર્થી મિત્રો ઈ છે, તો ઈ પર ગો ડાઉન કરીશું. પછી એલ, તો એલ ઉપર ગો ડાઉન કરીશું વિદ્યાર્થી મિત્રો. હવે ક્રમ મુજબ ગોઠવી લો. તો સૌથી પહેલા આવશે એ, તો અહીંયા આપણે એ લખી લેશું. પછી સી, તો અહીંયા સી લખી લેશું. પછી ઈ, તો ઈ લખી લેશું વિદ્યાર્થી મિત્રો. પછી એલ, તો અહીંયા એલ લખી લેશું. પછી એમ, એમ લખી લેશું અને બસ રેડી. તો વિદ્યાર્થી મિત્રો હવે વિકલ્પો જુઓ, ACELM, ACELM. વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ છે વિકલ્પ બી, ACELM. પ્રશ્ન નંબર 19, આઈડિયા. વિદ્યાર્થી મિત્રો ક્રમ મુજબ ગોઠવો. સૌથી પહેલા છે આઈ, તો આપણે આઈ ઉપર ગો ડાઉન કરીશું. પછી છે ડી, તો ડી ઉપર ગો ડાઉન કરીશું. પછી છે ઈ, તો આપણે ઈ ઉપર ગો ડાઉન કરીશું. પછી છે એ વિદ્યાર્થી મિત્રો, તો એ ઉપર ગો ડાઉન કરીશું. વિદ્યાર્થી મિત્રો હવે ક્રમ મુજબ ગોઠવી લો. સૌથી પહેલા આવશે એ, તો અહીંયા આપણે એ લખી લેશું. પછી છે ડી, તો અહીંયા ડી લખી લેશું. પછી ઈ, તો અહીંયા એ લખી લેશું. પછી આઈ, તો આઈ લખી લેશું વિદ્યાર્થી મિત્રો. હવે વિકલ્પો જુઓ, ADET, સોરી આઈ છે, આઈ વિદ્યાર્થી મિત્રો આઈ છે. ADEI, વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ છે વિકલ્પ બી. પ્રશ્ન નંબર 20, PNG. વિદ્યાર્થી મિત્રો ક્રમ મુજબ ગોઠવો. સૌથી પહેલા પી જોઈશું, તો આપણે પી પર ગો ડાઉન કરી લો. પછી એન, તો એન ઉપર ગો ડાઉન કરી લો. પછી છે જી, તો જી ઉપર ગો ડાઉન કરી લો વિદ્યાર્થી મિત્રો. હવે ક્રમ મુજબ ગોઠવી લો. તો સૌથી પહેલા આવશે જી, પછી આવશે એન, પછી આવશે પી. હવે વિકલ્પો જુઓ, GNP. વિદ્યાર્થી મિત્રો વિકલ્પો વ્યવસ્થિત જોઈને ટીક કરવાના છે. તો સાચો જવાબ છે વિકલ્પ બી, GNP. પ્રશ્ન નંબર 21,
MAP મેપ. વિદ્યાર્થી મિત્રો ક્રમ મુજબ ગોઠવો. સૌથી પહેલા કયો અક્ષર છે? એમ. તો આપણે એ ઉપર ગો ડાઉન કરીશું. પછી છે એ, તો એ ઉપર ગો ડાઉન કરીશું. પછી છે પી, તો પી ઉપર ગો ડાઉન કરીશું. વિદ્યાર્થી મિત્રો હવે ક્રમ મુજબ લખી લો. તો સૌથી પહેલા આવશે એ, પછી આવશે એમ, પછી આવશે પી. વિદ્યાર્થી મિત્રો હવે વિકલ્પો જુઓ. AMP આપણો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વિકલ્પ બી. હવે આપણે છેલ્લા જે 4 પ્રશ્નો છે જે 2023ના પેપરમાં પૂછાયેલા છે, બરોબર વિદ્યાર્થી મિત્રો? જે આપણે આગળ 21 પ્રશ્નો જે મૂક્યા છે તે પણ પૂછાવા લાયક છે. તેમાંથી 1-2 પ્રશ્નો પરીક્ષામાં હશે. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે વ્યવસ્થિત અને તૈયારી કરી લેવાની. પ્રશ્ન નંબર 22 વિદ્યાર્થી મિત્રો, BAG આ 2023ના પેપરમાં પૂછાયેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા છે બી, તો આપણે બી ઉપર ટીક કરી લેશું. પછી છે એ, તો એ ઉપર ટીક કરીશું. પછી છે જી, તો વિદ્યાર્થી મિત્રો આપણે જી ઉપર ટીક કરશું. હવે વિદ્યાર્થી મિત્રો ક્રમ મુજબ ગોઠવી લો. સૌથી પહેલા આવશે એ, પછી બી, પછી આવશે જી. હવે વિદ્યાર્થી મિત્રો વિકલ્પો જુઓ. ABG આપણો સાચો જવાબ છે વિકલ્પ સી, સાવ સહેલો છે. પ્રશ્ન નંબર 23 આ પણ પ્રશ્ન 2023ના CET પેપરમાં પૂછાયેલો છે. રેડી? ICE વિદ્યાર્થી મિત્રો તો આપણે અહીંયા સૌથી પહેલા આઈ છે, તો આપણે આઈ પર ગો ડાઉન કરીશું. પછી છે સી, તો સી પર ગો ડાઉન કરીશું. પછી છે ઈ, તો આપણે ઈ ઉપર ગો ડાઉન કરીશું. વિદ્યાર્થી મિત્રો ઉતાવળ કરવાની નથી, વ્યવસ્થિત અને શાંત મગજે પ્રશ્ન લખવાનો છે, તો જ તમારો જવાબ સાચો પડશે. હવે ક્રમ મુજબ લખી લો. સૌથી પહેલા શું આવશે? સી. પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઈ. પછી આવશે આઈ. વિદ્યાર્થી મિત્રો હવે વિકલ્પો જુઓ. CEI જો વિદ્યાર્થી મિત્રો CEI બધા વિકલ્પો એક જેવા હશે એટલે વ્યવસ્થિત જોઈ લેવાનું એકવાર. CEI તો આપણો સાચો જવાબ છે વિકલ્પ એ. વિદ્યાર્થી મિત્રો CEI 2 વાર ટેલી કરી લેવાનું જેથી ભૂલ ના પડે આપણને. પ્રશ્ન નંબર 24 આ પણ પ્રશ્ન 2023ના CETના પેપરમાં પૂછાયેલો છે. રોહન વિદ્યાર્થી મિત્રો આને આપણે ક્રમ મુજબ ગોઠવણી કરવાના છે અક્ષરો. રેડી? તો સૌથી પહેલા છે આર, તો આપણે આર ઉપર ગો ડાઉન કરીશું. પછી છે ઓ, તો ઓ ઉપર ગો ડાઉન કરીશું. પછી છે એચ, તો આપણે એચ ઉપર ગો ડાઉન કરીશું. પછી છે એ, તો આપણે એ ઉપર ગો ડાઉન કરીશું. પછી છે એન, તો આપણે એન ઉપર ગો ડાઉન કરીશું. વિદ્યાર્થી મિત્રો હવે ક્રમ મુજબ લખી લઈશું. તો સૌથી પહેલા કયો અક્ષર આવશે? એ, તો આપણે એ લખીશું. પછી એચ, એચ લખીશું. પછી એન ઓ, પછી આવશે આર. હવે વિદ્યાર્થી મિત્રો વિકલ્પો જુઓ. AHN AHNOR આપણો સાચો જવાબ છે વિકલ્પ ડી. વિદ્યાર્થી મિત્રો બધા વિકલ્પો એક જ જેવા છે. જો AHN એટલે વ્યવસ્થિત જોઈને જવાબ લખવાનો. પ્રશ્ન નંબર 25 આ પણ પ્રશ્ન 2023ના CETના પેપરમાં પૂછાયેલ છે વિદ્યાર્થી મિત્રો. ગોટ GOAT ક્રમ મુજબ ગોઠવણી કરો. તો સૌથી પહેલા કયો અક્ષર છે? જી, તો આપણે જી ઉપર ગો ડાઉન કરીશું. પછી કયો અક્ષર છે? ઓ, તો આપણે ઓ ઉપર ગો ડાઉન કરીશું. પછી છે એ, તો આપણે એ ઉપર ગો ડાઉન કરીશું વિદ્યાર્થી મિત્રો. અને ટી, તો આપણે ટી ઉપર ગો ડાઉન કરીશું. હવે અક્ષરોને ક્રમ પ્રમાણે ગોઠવી લો વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા કયો અક્ષર આવશે? એ. પછી કયો આવશે? જી. પછી કયો અક્ષર આવશે? ઓ. પછી આવશે ટી. હવે વિદ્યાર્થી મિત્રો વિકલ્પો જો. AGOT
AGOT આપણો સાચો જવાબ છે વિકલ્પ બી વિદ્યાર્થી મિત્રો। તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું નવા વિડીયોમાં।